તો કચ્છ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની અસર રહેશે। કચ્છ કલેક્ટર અમિત અરોરા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। માંડવી, અબડાસા, લખપત પર વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે, ત્યારે કાચા મકાનમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે। સાંજે 4 વાગ્યા સુધી વાવાઝોડાની અસર રહી શકે છે। આસપાસની શાળા અને પાકા મકાનોમાં આશરો લેવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યું છે, ત્યારે લોકો એકબીજાની મદદ માટે આગળ આવે તે પ્રકારની અપીલ પણ લોકોને કરવામાં આવી રહી છે। કચ્છના ઉપર જે ડીપ ડિપ્રેશન 2-3 દિવસથી હતો, હવે આવતીકાલે સવારે એ ચક્રવાતમાં કન્વર્ટ થવાના છે, ત્યારે ખૂબ જોરથી પવન ફૂંકાશે। પર આપણે નક્કી કર્યું છે કે જીવ ગુમાવવાનો તો દૂર, આમાં કોઈ પણ માણસને એક ઈજા પણ ના થવી જોઈએ। એના માટે આ 3 તાલુકા માંડવી, અબડાસા અને લખપત, એનો એક પણ માણસ સવારે 4 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કોઈ પણ કાચા ઝૂંપડા કે કાચા મકાનમાં ના હોવું જોઈએ। સમય બહુ ટૂંકો છે, એટલે તંત્ર એકલો એ કામ ન કરી શકે, પણ મને વિશ્વાસ છે કે કચ્છના મારા ભા બહેનો એમાં મારા સહકાર આપશે અને એના ગામમાં, એની શહેરીમાં જે ગરીબ માણસો કાચા ઝૂંપડા કે કાચા મકાનોમાં રહે છે, એના માટે સંકટ મોચનનો અવતાર ધારણ કરી એને સલામત સ્થળે ખસેડશે। કોઈ પણ સંજોગે એના ઉપર જોખમ આવવા દેશે નહીં।